ખીરસરા સ્વામીની લંપટ લીલા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામની શૈક્ષણિક સંસ્થાના સંત તેમજ સંચાલક સામે દુષ્કર્મ, ગર્ભપાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જ્યાં વાલીઓ તેમના બાળકોને અહીંયાથી પરત લઈ જઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ સંતો સંચાલિત શૈક્ષણિક સંસ્થાના વાલીઓ અને વિદ્યાર્થીઓએ રોષ સાથે મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી છે. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના 2 સંતો અને અન્ય એક વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થઈ ગયેલ છે, પરંતુ આ બાબતે અભ્યાસ માટે તકલીફ પડી રહી છે. અહીંયા બહાર ગામથી વાલીઓ પોતાના સંતાનોને પરત લઈ ગયેલા છે. વધુ વિવાદ બાદ પોતાના સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ તેમનું એડમિશન કરાવવું શક્ય બન્યું છે. ત્યારે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટના અભ્યાસ માટે આપેલ ફી પરત લેવા માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. ધક્કાઓ બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયા હતા, પરંતુ સંસ્થા દ્વારા ફી પરત આપવામાં આવી ન હતી. જેથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના સંતાનોને એડમિશન માટે ફી ન હોવાથી ગુરુકુળમાં આપેલ ફી પરત ન મળતા રોષ ફેલાયો છે. ફી પરત ન મળવાથી મુશ્કેલીઓ. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ એડમિશન મળી રહે તે માટે હાલ વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળેલ છે, જ્યાં વાલીઓની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક સાંસદ આ ઘટનામાં રસ લે, ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સામે પોતે સામે આવે. તેમજ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ને તેની સંસ્થામાં અભ્યાસ માટે કોઈ વાલીઓએ 25,000, કોઈ વાલીઓએ 18,000 તો કોઈ વાલીઓએ 15,000 ફી માટે જમા કરી દીધી છે, પરંતુ આ સંસ્થાએ ફી પરત આપેલ નથી. જેથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસ માટે અન્ય જગ્યાએ એડમિશન પણ મળી રહ્યું નથી. ભરેલ ફી પરત ન મળવાથી મુશ્કેલીઓ વાલીઓને વેઠવી પડી રહી છે. ઉપરાંત આ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એવું પણ જણાવ્યું છે કે જ્યારે ઘટના બાદ વિદ્યાર્થીનીઓને અભ્યાસ ખંડમાં બળજબરીપૂર્વક રૂમમાં પૂરી રાખવામાં આવેલ હતી. તેઓ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આક્ષેપ કરેલ છે. અન્ય વાલીએ જણાવ્યું છે કે આવા સંસ્થાપકો જો જવાબદાર હોય તો તેમને કડક સજા થવી જોઈએ. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ.